નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાંભળવામાં કોઈ જાદુ જેવી લાગે. એક એવો પથ્થર જે દૂધને દહીંમાં ફેરવી શકે છે. શું આ ખરેખર શક્ય છે? ચલો આ વાતના મૂળ સુધી પહોંચીએ. આ સવાલ જ એવો છે કે મગજમાં તરત કુતૂહલ જાગે, ખરું ને? આપણે તો હંમેશાથી એ જ જોયું છે કે દહીં જમાવવા માટે મેળવણ તો જોઈએ જ. તો પછી આ પથ્થરવાળી વાતમાં કેટલો દમ છે? તો ચાલો આ અનોખા દાવાની જરા ઊંડાણમાં તપાસ કરીએ. આખી વાતને બરાબર સમજવા માટે પહેલાં તો એ યાદ કરી લઈએ કે સામાન્ય રીતે દહીં કઈ રીતે બને છે અને પછી જોઈએ કે આ પથ્થરવાળી રીત એનાથી કેટલી અલગ છે. આ તો આપણા દરેકના ઘરમાં થતી વાત છે ને? થોડું હૂંફાળું દૂધ, એમાં 1 ચમચી જૂનું દહીં મેળવણ તરીકે નાખ્યું અને થોડા કલાકો પછી સરસ દહીં તૈયાર. વર્ષોથી આપણે આ જ રીતે દહીં બનાવતા આવ્યા છીએ. પણ જરા વિચારો, જો મેળવણની જરૂર જ ન પડે તો? કલ્પના કરો કે બસ એક પથ્થર નાખ્યો અને દૂધનું દહીં બની ગયું. આ તો કોઈ જાદુઈ કહાની જેવું લાગે છે નહીં? પણ આ વાત પરંપરાગત જ્ઞાન અને કુદરતની એક અદ્ભુત ભેટ પર આધારિત છે. તો ચાલો હવે મળીએ આખી કહાનીના મુખ્ય પાત્રને, એ રહસ્યમય પથ્થરને. આ કોઈ એવો તેવો પથ્થર નથી હો. આ છે જેસલમેરની ધરતીમાંથી મળતી એક કુદરતી કરામત, જેનું નામ છે હાબુર પથ્થર. જુઓ, આ છે હાબુર પથ્થર. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાંથી મળે છે. દેખાવમાં થોડો પીળો અને અનોખો લાગે છે. અને નવાઈની વાત તો એ છે કે આ કોઈ નવી શોધ નથી. ત્યાંના સ્થાનિક લોકો તો પેઢીઓથી આ વારસાને સાચવીને બેઠા છે અને એનો ઉપયોગ પણ કરતા આવ્યા છે. અને આ પથ્થરનો ઉપયોગ કરવાની રીત, અરે એ તો સાવ જ સહેલી છે. બસ હૂંફાળા દૂધમાં આ પથ્થર મૂકી દો અને પછી 10-12 કલાક માટે એને ભૂલી જાઓ. કોઈ મેળવણ નાખવાની ઝંઝટ નહીં, કંઈ જ નહીં. અને પરિણામ? ઘટ, મલાઈદાર દહીં. સાચું કહું, આ કોઈ જાદુ જેવું જ લાગે છે, ખરું ને? પણ જેમ કે આપણે જાણીએ છીએ, ઘણીવાર જે જાદુ લાગે છે એની પાછળ છુપાયેલું હોય છે નક્કર વિજ્ઞાન. તો હવે સમય આવી ગયો છે આ જાદુના પડદા પાછળ ડોક્યું કરવાનું અને એ સમજવાનું કે આ પથ્થર આખરે પોતાનું કામ કરે છે કઈ રીતે. તો ચાલો રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ પથ્થરની તાકાત પાછળ કોઈ ચમત્કાર નથી, પણ છે શુદ્ધ અને સરળ વિજ્ઞાન. તો આખા રહસ્યની ચાવી છે ખુદ પથ્થરની બનાવટમાં. જુઓ, આ હાબુર પથ્થર ખાલી પથ્થરનો ટુકડો નથી, પણ એમાં ખાસ પ્રકારના ખનિજો અને કુદરતી રીતે બનેલા બેક્ટેરિયા રહેલા છે. અને આ બેક્ટેરિયા જ તો છે અસલી જાદુગર, જે દૂધમાં જતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દે છે. ચાલો આખી પ્રોસેસને જરા સરળ ભાષામાં સમજીએ. જેવો આ પથ્થર હૂંફાળા દૂધના સંપર્કમાં આવે એટલે એની અંદર સૂતેલા બેક્ટેરિયા જાણે કે જાગી જાય છે. એ તરત જ દૂધમાં રહેલી ખાંડને તોડવાનું શરૂ કરે છે અને એમાંથી બને છે લેક્ટિક એસિડ. અને બસ આ એસિડ જ દૂધના પ્રોટીનને જમાવીને એને દહીં બનાવી દે છે. સિમ્પલ. એક જાણકારનું કહેવું છે, અને એ બહુ સરસ રીતે આખી વાત સમજાવે છે, કે જેમ આપણે દહીં જમાવવા મેળવણ વાપરીએ છીએ, આ પથ્થર બસ એ જ રીતે બેક્ટેરિયા પૂરા પાડે છે. ફરક બસ એટલો જ છે કે અહીં મેળવણ એ કુદરતી પથ્થરની અંદર સચવાયેલું છે. હવે આ બધું જાણ્યા પછી મનમાં એવો વિચાર તો આવે જ કે લાવ આપણે પણ આવો પ્રયોગ કરી જોઈએ. પણ જરા થોભો, કોઈ પણ નવો પ્રયોગ કરતા પહેલાં એની સાથે જોડાયેલી સલામતી અને સાવચેતીઓ જાણવી ખૂબ જ જરૂરી છે. અહીં એક વાત બરાબર સમજી લેવાની છે. જો તમારી પાસે અસલી અને સ્વચ્છ હાબુર પથ્થર હોય તો એનો ઉપયોગ સલામત ગણાય છે. પણ ભૂલથી પણ ગમે ત્યાંથી કોઈ અજાણ્યો પથ્થર લાવીને દૂધમાં નાખવાની ભૂલ ન કરતા. એમાં કોઈ ઝેરી ધાતુ કે નુકસાનકારક તત્વો હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ કોઈ રમત નથી. જો આ પદ્ધતિ અજમાવી હોય તો એના વિશે પૂરેપૂરી સાચી જાણકારી અને સૌથી અગત્યનું અસલી હાબુર પથ્થર હોવો ફરજિયાત છે. અને અસલી પથ્થર એટલા માટે જ જરૂરી છે કારણ કે તે બહુ દુર્લભ છે. આ કોઈ સામાન્ય પથ્થર નથી જે ગમે ત્યાં મળી જાય. તે તો ફક્ત એવા ખાસ પહાડી વિસ્તારોમાં જ બને છે જ્યાં એને જરૂરી ખનિજ અને બેક્ટેરિયાનું કુદરતી મિશ્રણ મળે. આ જ તો એને ખાસિયત છે. તો આપણે વિજ્ઞાન સમજ્યા, સાવચેતી પણ જાણી. પણ હવે સવાલ એ થાય કે આજના આધુનિક સમયમાં જ્યાં દહીં તો પેકેટમાં પણ તૈયાર મળે છે, ત્યાં શું આ પથ્થરનો ઉપયોગ કરવાની પરંપરા હજી પણ ટકી રહી છે? ચાલો એના પર એક નજર કરીએ. આ કોષ્ટક જુઓ, એનાથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. જૂના દહીંથી મેળવણ બનાવવાની રીત એકદમ સરળ અને સુલભ છે અને પરિણામ પણ ભરોસાપાત્ર મળે છે.
બીજી બાજુ હાબુર પથ્થરવાળી પદ્ધતિ માટે ખાસ પથ્થર જોઈએ. પણ હા, જો પથ્થર સાચો હોય તો પરિણામ એનું પણ એટલું જ વિશ્વસનીય છે. સ્વાભાવિક રીતે આજે મોટા ભાગના ઘરોમાં અને શહેરોમાં તો જૂના દહીંવાળી સરળ પદ્ધતિ જ વપરાય છે. પણ રાજસ્થાનના અમુક ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે, ત્યાં આજે પણ હાબુર પથ્થરનું માન અને મહત્વ એવું ને એવું જ છે. અને આ જ વાત એને ખાસ બનાવે છે. જે અહીં કહ્યું છે, એક રીતે તે જૂની પરંપરાનો એક ભાગ છે. મતલબ કે આ માત્ર દહીં બનાવવાની એક રીત નથી, પણ એક જીવંત વારસો છે જે આપણી સંસ્કૃતિ અને વિજ્ઞાનના સંગમને બતાવે છે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું આપણી આસપાસ આવી કેટલીય જૂની પરંપરાઓ અને માન્યતાઓ હશે જેની પાછળ આવું જ કોઈક વિજ્ઞાન છુપાયેલું હોય, અને આપણે એને સમજવાની કોશિશ કરવી જોઈએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર છે.